સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વરવી ઝઘડિયા ખાતે નર્સિંગ ગેસ એજન્સી ચલાવે છે. તેમની એજન્સી ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરે છે. એજન્સીના ગોડાઉનમાં છેલ્લા 13 વર્ષથી પિયુષ ભગુભાઈ ગામિત ગોડાઉન ક્રીપર તરીકે કાર્યરત છે. તારીખ 16 માર્ચ 2026ના રોજ ગોડાઉનમાં સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી છે. આ દરમિયાન 14.2 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરમાં કુલ 956 સિલિન્ડરની ઘટ જોવા મળી હતી. આ અંગે ગોડાઉનમાં કીપર પિયુષ ગામિતને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે કેટલાક સિલિન્ડર ગ્રાહકો પાસેથી પરત લેવાયા નથી અને અમુક સિલિન્ડર વેચાઈ ગયા હોવાથી ઘટ પડી છે. જોકે એજન્સી માલિક દિગ્વિજયસિંહે જવાબદારથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો છે કે ગોડાઉન કીપર ગોડાઉનમાંથી 956 ભરેલા ગેસ સિલિન્ડર ગેરરીતે સેગવેટ કર્યા છે. આ ગેરરીતિમાં રિફિલ કિંમત ₹3,71,680 અને સિલિન્ડરની કિંમત ₹13,86,200 મળી કુલ ₹17,57,880ની આર્થિક નુકસાની થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આ મામલે ગોડાઉન કીપર પિયુષ ગામિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.